શિવાય. અધ્યાય 36. સપ્ત ઋષિઓનું શિવજીની પાસે આગમન. બ્રહ્મા બોલ્યા કે હે નારદ, હિમાલયે કથા કહી સંભળાવીને વશિષ્ઠ ચૂપ થઈ ગયા. ત્યારે હિમાલયે અત્યંત રાજી થઈને કહ્યું, હે ઋષિઓ, હવે મારા હૃદયનો સંશય દૂર થયો છે. મારા ધન સંપત્તિ, સ્ત્રી, પુત્ર, કન્યા અને મારું શરીર પણ ભગવાન શંકરને અર્પણ છે. આટલું કહીને ફરી બોલ્યા, હું પોતાની પુત્રી પાર્વતીને વસ્ત્રાભૂષણથી અલંકૃત કરીને ભગવાન શંકરને આપવા માટે તૈયાર છું. આ મારો દ્રઢ સંકલ્પ છે. આ સાંભળીને આનંદપૂર્વક સપ્ત ઋષિઓ કહેવા લાગ્યા, હે પર્વતરાજ, ધન્ય છે. અમે તો એમ જ કહીશું કે ભગવાન શંકર ભિક્ષુક છે અને આપ દાતા છો. તેમની પોતાની પાર્વતી ભિક્ષારૂપે અવશ્ય આપો. આમ કહીને પાર્વતીના મસ્તક ઉપર હાથ ફેરવતા તે બોલ્યા, હે પુત્રી, તમારું મંગલ થાવું. આમ કહીને પુષ્પ, ફળ વગેરે આપી આશીર્વાદ આપવા લાગ્યા. આ બાજુ અરુંધતીએ ભગવાન શંકરના ગુણોથી મેનાને મોહિત કરીને લોકરીત અનુસાર હરિદ્રા તથા કંકુ વડે શૈલરાજના દાઢી અને મૂછ પીલવામાં આવ્યા. તેમજ લોકાચાર પ્રમાણે મંગલ કાર્ય કર્યું. પછી ચોથા દિવસે ઉત્તમ દિવસે લગ્નનો નિશ્ચય કરી પરસ્પર સંતુષ્ટ થઈને શિવજી પાસે તે ઋષિઓ ગયા. વશિષ્ઠ વગેરે મુનિઓએ શિવજીની સ્તુતિ કરીને કહ્યું કે અમે મેના અને ગિરિન્દ્રને અનેક વાતો કહીને આવ્યા છે. હવે આપ દેવ તથા ગણો સહિત લગ્ન કરવાને માટે ચાલો. આપ જલ્દીથી હિમાલયને ત્યાં ચાલો. શિવે કહ્યું, મેં તો લગ્ન જોયા નથી તેમજ સાંભળ્યા નથી. તે પ્રમાણે તમે વિધિ કહી છે તે પ્રમાણે કરો. ઋષિઓએ શિવના વચનો સાંભળ્યા. તેઓ કહેવા લાગ્યા, પોતાના જ સમાજ સહિત વિષ્ણુને તેડાવો, પ્રેમપૂર્વક પુત્ર સહિત બ્રહ્માને બોલાવો તથા દેવતાઓ સહિત ઇન્દ્રને બોલાવો. ઋષિઓ, યજ્ઞ, ગંધર્વો, કિન્નરો, સિદ્ધો, વિદ્યાધરો તથા અપ્સરાઓને બોલાવો. હે પ્રભુ, તે સિવાય બીજા યોગ્ય લાગે તે મહાનુભાવોને બોલાવો. તે આપનું કાર્ય સાધી લેશે તેમાં કોઈ રીતનો સંદેહ નથી. 7 ઋષિઓ આ પ્રમાણેના વચનો કહી પ્રસન્ન મને શિવની આજ્ઞાને પામી શિવના મહિમાનું વર્ણન કરતા પોતપોતાના સ્થાને ગયા. અધ્યાય 37. લગ્ન પત્રિકા મોકલવી. બ્રહ્મા બોલ્યા, હે નારદ, તે પછી હિમાલયે પોતાના સગા સંબંધીઓને બોલાવી પ્રસન્નતાપૂર્વક પોતાના પુરોહિત ગર્ગ પાસે લગ્ન પત્રિકા લખાવી. તેનું પૂજન કરીને અનેક સામગ્રીઓની સાથે ભગવાન શંકરની પાસે મોકલી આપી. લગ્નનું પડીકું લાવનાર બ્રાહ્મણનો શંકરે યથોચિત આદર સત્કાર કર્યો. ત્યાર પછી પર્વતરાજે દૂર દૂર રહેનારા પોતાના સંબંધીઓને નિમંત્રણ પત્રિકાઓ મોકલી. પછી વસ્ત્ર, આભૂષણ, વિવિધ પ્રકારના રત્નો વગેરેનો એકઠા કરવા માંડ્યા. અનેક પ્રકારની મીઠાઈઓ તૈયાર થવા માંડી. અનેક પ્રકારની તૈયારીઓ થવા લાગી. સૌભાગ્યવતી ગિરિનારીઓની મંગલ ગીતો ગાવા લાગી. પાર્વતીનો શૃંગાર કરવા લાગી. અનેક પ્રકારના સાજ શૃંગાર વેશથી સુશોભિત બનીને સ્ત્રી સમાજ એકઠો થવા લાગ્યો. લોકાચાર રીતિઓ થવા લાગી. હે નારદ, હિમાલય દ્વારા નિમંત્રણ પામેલા પર્વતો સહપરિવાર ત્યાં પહોંચ્યા. મંદ્રાચલ, અસ્તાચલ, મલાયાચલ, ગિરિરાજ, દદુર, વિશદ, ગંધમાર્દન, કરવીર, મહેન્દ્ર, પારિયાત્ર, ક્રૌંચ, પુરુષોત્તમ, નીલ, અનિલ, ચિત્રકૂટ, વેંકર, શ્રીગિરી, ગોદકમુખી, વિંધ્યાચલ, કલિંજર, બહુબ, કૈલાસ વગેરે પર્વત અનેક પ્રકારના શણગારથી સુશોભિત બની સહપરિવાર મળીને વિવાહ જોવાને માટે આવ્યા. એ જ રીતે સોણભદ્રા, નર્મદા, ગોદાવરી, યમુના, બ્રહ્મપુત્રા, સિંધુ, શતદ્રુ, વિપાશા, ચંદ્રભાગા, ભાગીરથી, ગંગા વગેરે નદીઓ પણ દિવ્ય રૂપ ધારણ કરીને વસ્ત્રો અલંકારોથી વિભૂષિત બની સદાશિવનો વિવાહ જોવાને માટે હિમાલયને ત્યાં આવી. હિમાલયે તેમને હર્ષ વિભોર થઈને સત્કાર કર્યો. સુંદર જગ્યાએ રહેવા માટેનો પ્રબંધ કરી આપ્યો. અધ્યાય 38. મંડપ રચના. બ્રહ્મા બોલ્યા, હે નારદ, પર્વતરાજ હિમાલય પ્રસન્ન મને નગરને શણગારવા માંડ્યા. ત્યાર પછી વિશ્વકર્માએ બોલાવીને મંડપ રચનાને માટે આજ્ઞા આપી. વિશ્વકર્માએ આજ્ઞાનું પાલન કર્યું. તેમણે 10,000 યોજન લાંબા પહોળા મંડપની રચના કરી. તે 40,000 કોષમાં ફેલાયેલો હતો. પોતાની સર્વ નિપુણતા તેમાં તેમણે પ્રગટ કરી. અનેક પ્રકારની સ્થાવર જંગમ વસ્તુનું નિર્માણ કર્યું. વિવિધ પ્રકારના પુષ્પો, સ્ત્રી પુરુષો વગેરેની મૂર્તિઓ કંડારવામાં આવી.
જળમાં થલ, થલમાં જળ દેખાતું હતું. જોનારનું મન મોહ પામતું હતું. ત્યાં દ્વારપાળની મૂર્તિઓ પણ હતી. તેમના હાથમાં ધનુષ્ય હતું. મુખ્ય દ્વાર ઉપર લક્ષ્મીજીની મૂર્તિ હતી. હાથી, ઘોડા, સારથી દ્વારા ચાલતા રથ જાણે સાક્ષાત ચાલતા ન હોય તેવા લાગતા હતા. બધાની મુખ્ય દ્વાર ઉપર નંદીશ્વરની વિશાળ મૂર્તિ બનાવવામાં આવી હતી. તેના પર રત્નયુક્ત પુષ્પ મૂકવામાં આવ્યું હતું. આ પ્રમાણે વિશ્વકર્માએ વિદ્યાધર, ગાંધર્વ, લોકપાલ, દેવતા, ભૃગુ, ઋષિ, મહર્ષિ વગેરેની મનોહર પ્રકારની રચના કરી હતી. પોતાના પાર્ષદોની સાથે ગરુડ ઉપર આરૂઢ થયેલા ભગવાન વિષ્ણુની અદ્ભુત મૂર્તિ કંડારવામાં આવી હતી. ઐરાવત ઉપર આરૂઢ ઇન્દ્રની મૂર્તિ પણ બનાવવામાં આવી હતી. મંડપની રચના અદ્ભુત હતી. વિશ્વકર્માએ દેવતાઓને માટે યોગ્ય સ્થાનની પણ ગોઠવણી કરી હતી. અધ્યાય 39 દેવતાઓને શિવજીનું નિમંત્રણ. બ્રહ્મા બોલ્યા કે હે નારદ, આ બાજુ ભગવાન શંકરે જ્યારે લગ્ન પત્રિકા લીધી ત્યારે તેમાં લખેલી બધી જ લોકાચાર રીતોને અપનાવી બધા જ ઉપસ્થિત મુનિઓને ભગવાન શંકરે પોતાના વિવાહમાં જોડાવવા આવવાનું કહ્યું. ત્યાર પછી ભગવાન શંકરે તેમને યાદ કર્યા. પછી તમે પણ ત્યાં પહોંચી ગયા અને પોતાની ભાગ્યની પ્રશંસા કરતા પ્રણામ કરવા લાગ્યા. ત્યારે પ્રસન્ન થયેલા શિવજી કહેવા લાગ્યા, હે મુનિશ્રેષ્ઠો, જે કંઈ હું આપને કહું છું તે પરમ તત્વને તમે ધ્યાનપૂર્વક સાંભળો. હે નારદ, તમારા કહેવાથી જ પાર્વતીજીએ ઉગ્ર તપસ્યા કરી હતી, જેના ફળ સ્વરૂપે પ્રસન્ન થઈને હું તેને પતિ થવાનું વરદાન આપી આવ્યો છું. હવે ત્યાંથી લગ્ન પત્રિકા પણ આવી ચૂકી છે. આજથી 7મા દિવસે પાર્વતીજીની સાથે લોકરીત પ્રમાણે મારો શુભ વિવાહ થશે. માટે વિષ્ણુ વગેરે દેવતા, મુનિ, સિદ્ધ, ઋષિ સર્વને મારા તરફથી આમંત્રણ આપો. પોતપોતાના વાહનો ઉપર આરૂઢ થઈને પોતાની જાતને વસ્ત્ર અલંકારથી વિભૂષિત કરીને મારા વિવાહોત્સવમાં શીઘ્ર આવો. હે નારદ, આ પ્રમાણે ભગવાનની આજ્ઞા સાંભળીને પ્રસન્ન મને તમે શિવની આજ્ઞાને શિરોધાર કરીને સર્વ દેવતાઓને નિમંત્રણ આપવાને માટે ત્યાંથી ચાલતા થયા. પછી પાછા આવીને બધા સમાચાર સંભળાવ્યા. હે નારદ, નિમંત્રણ પ્રાપ્ત કરીને દેવતાઓ સજી ધજીને ભગવાન વિષ્ણુ, શ્રી લક્ષ્મીની સાથે ભગવાન શંકરની પાસે પહોંચ્યા. ત્યાં શંકરને પ્રણામ કરીને તેમની આજ્ઞા પ્રમાણે પોતાના સ્થાન ઉપર આવીને બેઠા. આ પ્રમાણે બધા દેવતાઓ, લોકપાલ ઇન્દ્ર વગેરે પોતાના ગુણ અને પરિવારની સાથે વસ્ત્રોથી વિભૂષિત થઈને ત્યાં પહોંચ્યા. સિદ્ધ, ચારણ, ગાંધર્વ, ઋષિ, મુનિ બધા જ નિમંત્રણ પ્રાપ્ત કરીને કૈલાસ પહોંચ્યા. અપ્સરાઓ નાચવા લાગી, દેવાંગનાઓ મંગલગાન કરવા લાગી. મહાન ઉત્સવનો આરંભ થયો. તેના પછી લોકાચાર રીતને અનુસરી ભગવાન શંકરની આજ્ઞાથી વિષ્ણુ વગેરે દેવતાઓ જાન કાઢવાની તૈયારી કરવા લાગ્યા. સપ્તઋષિઓએ શિવને શૃંગાર કર્યો. મસ્તક ઉપરનું ત્રીજું નેત્ર મુકટ બની ગયું. ચંદ્રકલાનું તિલક લાગી ગયું. ગળાના સર્પોએ પોતાની ફણાઓ બંને બાજુથી ઊંચી કરી લીધી. તે સુંદર કુંડળની જેમ શોભવા લાગ્યા. આ પ્રમાણે બધા સાપ લપેટાઈ ગયા. તે અંગદ વગેરે આભૂષણ બની ગયા. બધા અંગો ઉપર ચિત્તાની ભસ્મ શોભવા લાગી ને વસ્ત્રના સ્થાને સિંહ તથા ગજચર્મ શોભાયમાન થવા લાગ્યા. આ પ્રકારના વરરાજા બની શોભવા લાગ્યા. વિષ્ણુ કહેવા લાગ્યા, હે શંકર, આપ ગૃહ્ય સૂત્રની વિધિ પ્રમાણે વિવાહ કરો. મંડપ સ્થાપના, નાંદી, શ્રાદ્ધ વગેરે લોકરીત પ્રમાણે કરો, જેથી આપના યશની વૃદ્ધિ થાય અને લોકો આ પ્રમાણે અનુસરે. બ્રહ્મા બોલ્યા, હે નારદ, આ સાંભળીને મહાદેવે એ વાતનો સ્વીકાર કર્યો. કશ્યપ, અત્રિ, વશિષ્ઠ, ગૌતમ, ભાંડરીક, ગુરુ, કર્ણવ, બૃહસ્પતિ, શક્તિ, જમદગ્નિ, પરાશર, માર્કંડેય, અગસ્ત્ય, ઋષ્યવન, ગર્ગ, શિલાદ, શિલાપાક, અરુણપાક, અકૃત, શ્રમ, દધીસી, ઉપમન્યુ, ભારદ્વાજ, અજૂર્તવર્ણ, પીપલાદ, કુશિક, કૌતસ વગેરે ઋષિમુનિઓને શિષ્યો સાથે બોલાવીને બધા આચાર માટેની આજ્ઞા આપી. ત્યારે બધાએ મળીને ભગવાન શંકરનું રક્ષાવિધાનનું કરીને ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ વગેરે સૂક્તો દ્વારા સ્વસ્તિક વાંચનનો આરંભ કર્યો. પછી વિઘ્નવારણાથી ગૃહ પૂજન વગેરે દેવતાઓનું પૂજન કરાવ્યું. આ પ્રમાણે લૌકિક અને વૈદિક વિધિ પ્રમાણે બધા જ પ્રકારના મંગલ કાર્ય કરાવ્યા. આ બધું થઈ જતાં મહાદેવજીને નમસ્કાર કર્યા. તેમની આજ્ઞા લઈને સાજન મહાજન સાથે જાન લઈને
મહાદેવજીએ પ્રસ્થાન કર્યું. અધ્યાય 40 વર યાત્રા. બ્રહ્મા બોલ્યા, હે નારદ, તે સમયે મહાદેવજીએ નંદીશ્વર આદિ ગણોને પ્રસ્થાન માટે આજ્ઞા આપી અને કેટલાક ગણોને રક્ષાને માટે ત્યાં જ ગોઠવી દીધા. હે નારદ, તે સમયે ગણોના સ્વામી શંખકર્ણ કરોડો ગણોની આગેવાની કરતો ચાલ્યો. કેકારક્ષ નામના ગણે પોતાની સાથે 10 કરોડ ગણ લીધા. વિષ્ટંભ તથા વિસ્કૃતના 8 કરોડ ચાલવા લાગ્યા. વિખાસને 4 કરોડ ગણ સાથે લીધા. પારિજાતને 9 કરોડ, સવર્તિક તથા વિકૃતાનને 7 કરોડ ગણ સાથે લીધા. દુંદભે 8 કરોડ, કપાલાખ્યે 5 કરોડ, કુંદારકે 6 કરોડ, કંદકુંડલે 1 કરોડ, પીપલ તથા મહાકેશ 1,000 કરોડ, સનાદક 1 અરબ, ચંદ્રતાપન તથા આવેશન 8 કરોડ, કુંડક તથા પર્વતક 12 કરોડ, કાલક મહાકાલ શન્ના 400 કરોડ, અગ્નિમુખ 1 કરોડ, આદિત્ય મૂર્ધા ધનાવહ, કુમદ, કાકપાદોદર, સન્નદાક, મહાબલ, મધુમંગલ, નીલ, પૂર્ણભદ્ર આ બધા 9 કરોડ, ચતુર્દક કરણ 20 કરોડ, અહિરોમક, પજ્વાક્ષ, સન્મન્યુ કરોડ, કાષ્ઠગુષ્ટ 64 કરોડ ગણની સાથે ચાલ્યો. વિરૂપાક્ષ, સુકેશ, વૃષભ, તાલકેતુ, ષડાશય, ચંચારસ્ય, સનાતક, સંવર્તક, ચૈત્રક, લકુલિશ, લોકાંતક, દીપાત્મા, દૈત્યાકષ્ટદેય, ભૃગી, રીટી, શ્રીમાન, દેવપ્રિય, અશની, ભાનુ વગેરે ગણોની 64,000 ગણોને સાથે લીધા. ભૂત 1 અજબ, પ્રથમ 3 કરોડ, રોમજ 20 કરોડ અને વીરભદ્ર 64,000 ગણને લઈને જાનમાં આવ્યો. હે નારદ, આ પ્રમાણે નંદી, ક્ષેત્રપાલ, ભૈરવ વગેરે ગણોએ પણ અસંખ્ય ગણોને સાથે લીધા. આ રીતે બીજા પણ અસંખ્ય મહાબળવાળા ગણેશ્વરો મહાપ્રીતિથી શિવજીના ઉત્સવમાં ગયા. સઘળા હજાર હાથવાળા, જટા મુકુટ ધારણ કરનારા, ચંદ્રની રેખારૂપી અલંકારવાળા, નીલકંઠવાળા, 3 નેત્ર, રુદ્રાક્ષને ધારણ કરનારા, ભસ્મને ધારણ કરનારા, હાર, કેયુર, મુકુટ વગેરે અલંકારોથી યુક્ત હતા. ઇન્દ્ર સમાન અણિમાદિ ગુણોથી અલંકૃત તથા કોટિ સૂર્ય સમાન પ્રકાશવાળા ગણેશ્વરો અત્યંત શોભતા હતા. કેટલાક પૃથ્વી પર તથા કેટલાક પાતાળમાં વિચરનારા હતા. કેટલાક આકાશચારી તથા કેટલાક સાતે સ્વર્ગમાં ફરનારા હતા. ભગવાન શંકરના વિવાહ ઉત્સવમાં સર્વ સમ્માનિત હતા. હે નારદ, આ પ્રમાણે જાનની તૈયારી થતાં ભગવાન શંકર સર્પોના આભૂષણોથી યુક્ત બની વૃષભ ઉપર સવાર થઈને હિમાલયના નગર તરફ વરરાજા બનીને ચાલવા માંડ્યા. તેના પછી ચંડી સદાશિવની બહેન બનીને મસ્તક ઉપર સુવર્ણનો કલશ મૂકીને પોતાના પરિવારની સાથે ત્યાં આવી પહોંચી. તે પણ વિવિધ પ્રકારના ચરિત્રને અનુસરતી બધા ગણોને આગળ કરતી ચાલી. તે સમયે ડમરૂ, શિંગ, શંખ અને નગારા વાગવા લાગ્યા. બધા દેવતાઓની સાથે વિષ્ણુ ચાલતા હતા. જેના મસ્તક ઉપર છત્ર હતું. હું પણ વેદ, શાસ્ત્ર, પુરાણ, આગમ વગેરેની સાથે સનકાદિ સિદ્ધો અને પ્રજાપતિઓની સાથે લઈને તેની સાથે જઈ રહ્યો હતો. ઓમ નમઃ શિવાય.